કૃષ્ણ મિત્રો, તો ફરી આજે હાર્વી પન્યા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે જો વ્લોગની શરૂઆત ખૂબ જ મોડી કરી છે, કેમ કે આરુની તબિયત બરાબર ના હોય કે ખબર નહીં એને અળાયો નીકળી છે, એટલે એ રમતી જ નહોતી। અત્યારે સૂતી છે, 11:30 હમણાં જ સૂતી છે। હજુ બધું કામ ઘરનું બાકી છે, તો અત્યારે સૂઈ ગઈ છે। તો ચાલો હું બધું કામ કરી લઉં, પછી તમને મળું। તો હજુ સુવડાવી આરુને, અડધી કલાક થઈ હશે ત્યાં બેન જાગી ગયા હતા। કામ તો થોડું ઘણું થયું હતું, જાગીને પાછું રોવાનું ચાલુ કરી દીધું હતું। એમ ન કરાય, હાથ લઈ લે મોઢામાં। પછી એને થોડું ખવડાવ્યું અને નવડાવી દીધી। નવડાવીને પાવડર લગાવી દીધો, તું પી લો, અળાઈ ન આવે એ। અને હવે થોડી રમવાના મૂડમાં થઈ છે। ક્યાં દુખે તને? કેમ બોલે? કોયલ કેમ બોલે? મોર કેમ બોલે? એમ કે હે? પછી હારું કેમ રોવે? ચકલી કેમ બોલે? કબૂતર કેમ બોલે? ડોગી કેમ બોલે? કેટી કેમ બોલે? પછી સિંહ કેમ બોલે? જીરાફ કેમ બોલે? ભીમ। ટીવી જોવામાં લાગી ગયા છે। અને ટીવીમાં શું જોવે છે તું? ચોકલેટ આવે છે। આરું ફોન જોઈ તો શું થાય? આવું ફોટો પાડે જો, આવું ફોટામાં આવે છે। હાય કઈ બધાને, હાય કહી દે। હાલો, ટી-શર્ટ પહેરવું છે તારે? પહેરી લે। તો ગરમી છે, બહુ જ ગરમી છે અમારે અહીંયા। તો બહારનું અમે ઓછું જ ખવડાવીએ છીએ, વેફર આ તે બને ત્યાં સુધી નથી ખવડાવતા, પણ આ છોકરો છે ક્યારેક પછી માગે તો આપી દઈએ। શું આપું? હાલો લઈ લે, પી લ્યો। મમ્મી પીવડાવે। આ શું છે? એ શું છે? છાશ। ચાલો ખાવા માંડો। એ શું શેનું શાક છે? હા એ શું છે? પીમ? શું પીમ? સિંગ, ગુવાર સિંગ શું કહેવાય? આ ખાઈ જાઓ, વેરી ગુડ। હારુને ખમણ બહુ ભાવે છે, એટલે આજે જો ખમણ બનાવ્યા છે। જેવા બજારે મળે એવા તો ના થાય, દેખાવમાં ટેસ્ટમાં તો સારા જ લાગે। અને આ ઘરનો ચણાનો લોટ છે, જે મમ્મીને હમણાં ઘરેથી આવ્યા હતા તો એ લાવ્યા હતા, એના બનાવ્યા છે। હારવાન શું કહેવાય? શું કહેવાય? ખમણ। તને ભાવે? વરસાદ નથી આવતો, જો હમણાં આવશે। જો કેવો વાદળ થઈ ગયા, જો આ બધે તે ઠંડો પવન નીકળ્યો છે અને વાદળ થઈ ગયા છે। હું બતાવું, બહુ ગરમી હતી અને અત્યારે થોડું ખારું વાતાવરણ થઈ ગયું છે, એકદમ ઠંડુ, તો મજા આવે છે। ક્યાં રોગાસી ઉપર બોલ, હમણાં પપ્પા આવે ને એટલે લઈ આવી દે। પપ્પાને બોલાવી જા। પપ્પા કે તો બોલ। સારું તો બધું કામ કરાવે, જેવું જોવે ને એવું કરે। હારું, બધા છોકરાનું એવું જ હોય। જો કે આ બાજુ ધોઈ નાખ, આ બાજુ અહીંથી આ બાજુ અહીંયા બસ। આરું એક ખુરશી અહીં ધોઈને મૂકી છે, બીજી જો આરું અહીં ધોવે છે। એટલે એક ખુરશી તો મેં ધોઈ હતી, એટલે જોઈ ગઈ આરું, એટલે પછી તો આવે જ બેન જે કામ કરતા હોય એ કરવા, નહીં આરું? ત્યારે જો અમારે લાઇટ વહી ગઈ છે અને કંઈક આવું વાતાવરણ થઈ ગયું, વાવળ ચડી છે, વીજળીને એવું થાય છે। વરસાદ તો હજી ચાલુ નથી થયો, આવે છે, છાંટા ચાલુ થયા છે અત્યારે। અત્યારે છાંટા ચાલુ થયા, વરસાદ આવ્યો। અત્યારે જો હવે વરસાદ ચાલુ થયો છે, છાંટા આવે છે અને વીજળી થાય છે, પવન આવે છે, બહુ ભયંકર અવાજ આવે છે। પતરા બધું ગાજે છે।
હારું જો ભૂખ લાગી ગઈ છે ને લાઇટ તો હજી કંઈ આવી નથી એટલે હારું એ ખાવાનું ચાલુ કરી દીધું. હવે તો પૂરું થવાનું છે ખાવાનું. છાશ ને શાક ને ભાખરી, બટાકાનું શાક, છાશ ને ભાખરી ખાઈ. ખમણ વઘારવાનું બાકી છે હજુ. હારું ભાવે જ છે પણ હવે પછી ખાશે કાર. અત્યારે રાતના 9:30 થઈ ગયા છે અને હજી વરસાદ ચાલુ જ છે. લાઇટ આવી નથી. સાંજે 6:30 વાગ્યાની વહી ગઈ છે, હજુ નથી આવી. અમે વાળું પાણી કરી નવરા થઈ ગયા છીએ. હારું પણ સૂઈ ગઈ છે. તો આજનો દિવસ કંઈક આવો રહ્યો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો.